આ પાલીતાણા ચોકડી છે, આમ મહુવા ચોકડી અને આમ જુઓ ને તો પાલીતાણા ચોકડી. પણ તમે જ્યારે આવો ને હાઈલી ટુ હાઈલી રિક્વાયરમેન્ટ છે, એકવાર જરૂર ને જરૂર આવો. ન ગમે તો મેસેજ મને કરજો, એવું સારું જમવાનું એમ અદ્ભુતમાં અદ્ભુત. તો તમે દેશી લવર હો ને તો જો દેશી લવર માટે જ છે આ, એટલે ભરપૂર જમવાની મજા આવે તમને. આજે પાછા અમે નીકળી ગયા છીએ વહેલા વહેલા. ચાલો બતાવીએ આજે ક્યાં જવાનું છે. કેમ છો મિત્રો? જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે આપણે પાછા જવાના હતા ભાવનગરથી કામકાજ માટે તળાજા. પણ એ બાઈક જોઈને નાનો છોકરો 17-18 વર્ષની ઉંમર હશે ને રેપિડો ચલાવે છે. આપણને થઈ ગયું યાર આવું બધું આટલી છોકરાઓ જલ્દી જવાબદારી સંભાળી લે છે, શું કહી શકી. પણ શું કરીએ, આપણને એમ થઈ ગયું આ છોકરા અરે રેપિડોમાં બેસું શું કરું. જમવાનું કઈ મજા ન આવે, આમ પ્રેમથી બનાવે સારું આપણે બધું સારું આપે, શાકભાજી સારું વસ્તુ સારી હોય એના પૈસા લે ભાઈ. હા જમવાની બહુ મજા આવે, ગરમા ગરમ. અહીંયાથી કેટલું કાગવું થાય? 22 કિલોમીટર થાય, 10 ને 5 કાપડ 10 કિલોમીટર કાપડ 22 કિલોમીટર થાય. કારણ કે 40 રૂપિયા ભાડું લે એમ ને ટાઈમ મળશે તો આવશું. ક્યાંય મોટો રિક્ષા ચલાવતો. હા અચ્છા, ત્યાં તો મકાન લઈને આપણે. અરે લોઢાના સણા જેવું છે. બહુ મોંઘો હો ભાઈ. પૂનાભાઈ પૂનાભાઈ મસ્તીના જમવા આવી ગયા. આપણી ફેવરેટ જગ્યા ફૂલ દેશી, એટલે ફૂલ દેશી. ચાલો આગળ બતાવું મજા આવશે. જ્યાં સુધી હાથ ન બગડે ને ત્યાં સુધી જમવાની તો મજા જ નહીં. એવી ભયંકર મજા આવે અહીંયા. અને કોરિયો છે ને આમ એમાં ડુંગળી બીજું શાક હજી મંગાવી લીધું આપણે. પૂરું નથી ત્યાં, કારણ કે શોપિંગ છે આપણે. જો આપણે સેવ ટમેટા મંગાવ્યું, રીંગણા ભરેલા મંગાવ્યા, બટેટા વટાણા મંગાવ્યું, મગનું શાક મંગાવ્યું તો લઈ ગયા, રોટલો મંગાવ્યો હતો, દાળ ભાત મંગાવ્યા. ભરપૂર મજા કરી દીધી જો હાથ તો આપણા ભરાણા છે આ રીતે. જ્યાં સુધી હાથ ન ભરાય ને ખાવાની મજા જ ન આવે. એમ થાય જ નહીં કે આપણે જઈ મળીએ. ભરપૂર મજા આવે. આ જ આનંદ છે. આનેથી કોરિયો જીવાય ને ઓહો જલસા પડીએ. ભરપૂર મજા. ચાલો હું જમું. આ પાલીતાણા ચોકડી છે, આમ મહુવા ચોકડી અને આમ જુઓ ને તો પાલીતાણા ચોકડી. પણ તમે જ્યારે આવો ને હાઈલી ટુ હાઈલી રિક્વાયરમેન્ટ છે, એકવાર જરૂર ને જરૂર આવો. ન ગમે તો મેસેજ મને કરજો, એવું સારું જમવાનું એમ અદ્ભુતમાં અદ્ભુત. તો તમે દેશી લવર હો ને તો જો દેશી લવર માટે જ છે આ, એટલે ભરપૂર જમવાની મજા આવે તમને. આના જેવું તો આપણે ક્યાંય નહીં. તો એનો ગાંડો દીવાનો છું, ગાંડો દીવાનો.
બહુ બહુ બહુ. એટલે જો ન ગમે ને તો તમે મને મેસેજ કરજો. એવો દીવાનો પૂરેપૂરી જવાબદારી હું લઉં. ચાલો મિત્રો આગળ મળીએ. મિત્રો મારા બ્લોગના 2 ભાગ કરવો પડે કારણ કે બહુ ઝાઝો લોંગ થઈ જતો અને બીજા ભાગમાં આપણે બહુ જ સારું કર્યું છે. તમે જરૂર ને જરૂર જોજો. ચાલો મિત્રો આ મળીએ. જય મહાદેવ હર.